ખેડા જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ચીપડી ગામમાં ડોક્ટર વગર ચાલતું એક હોસ્પિટલ હોવાની ઘટના બહાર આવી છે। માહિતી મુજબ આ હોસ્પિટલ પર બહાર ડોક્ટર તરીકે આશિષ વોરાનું નામ લખાયેલું હોવાનું કહેવાય છે, પરંતુ તપાસ દરમિયાન ખુલ્યું કે અહીં નિયમિત ડોક્ટર હાજર નથી અને હોસ્પિટલ નર્સ અથવા અન્ય સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામના અનેક દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હતા, પરંતુ ડોક્ટર હાજર ન હોવા છતાં દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવતા હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે। આ બાબત સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જો હોસ્પિટલ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હોવાનું સાબિત થશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનેક જગ્યાએ લાયકાત વગર લોકો ક્લિનિક ચલાવતા ઝડપાયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે। હાલ ચીપડી ગામની આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને તંત્ર તરફથી સત્તાવાર માહિતી આવવાની રાહ જોવામાં આવી રહી છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।